હેલો ફ્રેન્ડ્સ, આજે હું શેકેલા ચણાના લોટના લાડુ બનાવવાની છું. ઘણી જગ્યાએ આને સત્તુ પણ કહે છે. તો 1 વાટકી જેટલા શેકેલા ચણા લેવાના છે. પ્રોટીનથી ભરપૂર આ લાડુ બહુ જ હેલ્ધી છે. અને આ રીતે મસળીને ફોતરા કાઢી લેવાના છે. આ રીતે ચાળીને પણ ફોતરા કાઢી શકાય છે. ચણા આ રીતે રેડી કરી દીધા અને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું. આ રીતે ચણાના લોટ જેવું થઈ જાય છે. અને 1 ચમચી ઘીમાં કાજુ બદામ ફ્રાય કરી દઈશું. અને બીજી 1 વાટકીમાં લઈ લઈશું. અને બીજી 3-4 ચમચી ઘી લીધું અને બધું પાવડર આમાં શેકી લેવાનો છે. ચણા શેકેલા છે એટલે થોડો જ શેકવાનો છે. હવે એક થાળીમાં લઈ લઈશું. ડ્રાયફ્રૂટ્સ થોડા પીસીને લઈ લીધા. હવે બીજું થોડું ઘી એડ કરીશું અને ગોળને મેલ્ટ કરવાનો છે. પાયો નથી કરવાનો, થોડો મેલ્ટ જ કરવાનો છે. હવે ગેસ બંધ કરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કર્યો. હવે મેલ્ટ થયેલો ગોળ એડ કરી દઈશું. ગોળ વધારે ગરમ છે તો ચમચીથી જ મિક્સ કરવાનો છે. હવે થોડો ઠંડો થયો તો હાથથી આ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે થોડું ગરમ હોય ત્યારે જ લાડવા ફટાફટ બનાવી દેવાના છે, કેમ કે જલ્દી સુકાઈ જાય છે. મિક્સર થોડું ડ્રાય થઈ જાય તો થોડું ઘી ગરમ કરીને પણ એડ કરી શકાય છે. આ રીતે મેં બધા જ લાડુ બનાવી દીધા. ફક્ત 1 જ વાટકી ચણાથી 7 લાડુ બને. 1/2 કપ જેટલા ઘીથી બનાવ્યા છે, વધારે પણ લઈ શકાય છે. આ લાડુને આપણે સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું.